ગાઈસ સ્વાગત છે તમારું બીજા પાર્ટમાં। આપણો બીજો પાર્ટ અહીંથી શરૂ થાય છે અને પછી તો આપણે બેસી ગયા મેગી બનાવવા માટે। તો હવે જુઓ મેગી કેમ બનાવીએ। કેટલી તો ટેસ્ટિંગ કરી લીધી ફરીથી, પછી કાઢી લીધી આપણે મેગી ને મારો દોસ્તાર ખોલવા મળ્યો। જબલું ખોલીને તેણે કાઢી લીધી મેગી, પણ બધી તો હમાવવાની નહોતી। તેથી આપણે ધીમે ધીમે એક એક કરીને મેગી નાખવા માંડ્યા। પાણી તો ભરી આવ્યા હતા પહેલાં જ, તેથી હવે આપણે નાખવા માંડ્યા મેગી। પછી તો આખી નહોતી હમાય એમ, તેથી આપણે કટકા કરીને નાખવા માંડ્યા। અને મારો બીજો દોસ્ત આવી ગયો વિડીયો ઉતારવા માટે। તેણે તો આખો ફોન નાખી દીધો કેટલીમાં। પછી મેં કીધું ભાઈ જોજે બળી ન જાય ફોન। તો ગાઈસ મેગી તો આપણે બનાવતા હતા, પણ આપણને યાદ આવ્યું કે ખાવું એમાં આપણે વાટકા ને એવું કાંઈ નથી લાવ્યા। એથી આપણે થોડી વાર માટે બંધ કરીને ફરી શરૂ કરી દીધો, ને ત્યાં એટલા ટાઈમમાં આપણે વાટકા લઈ આવ્યા છીએ। અને ત્યાં તો મારો દોસ્ત હૂતો એનું ફોનનું એડજસ્ટમેન્ટ કરવા માંડ્યો। પછી મેં કીધું લા તું તો હુઈ ન જતો જાક ફોનનું એડજસ્ટમેન્ટ કરવા માટે, કારણ કે તે લેતો હતો ટાઈમ લેપ્સ એના વ્લોગ માટે। અને ફરીથી આપણે મેગીને ઉકળવાનું ચાલુ કરી દીધું અને આપણે પડી બધી લઈ લીધી હાથમાં। પછી તો મારો દોસ્ત મારી પાસે આવીને તો ભાઈ જુઓ અમે કેમ નખરા કરતા બનાવીએ મેગી। પછી તોફલા ભાઈ આવી ગયા તેના ફોનને ચાર્જિંગમાં મૂકવા, અને તેનો ફોન તેણે મૂકી દીધો ચાર્જિંગમાં। પણ એને મેળ ન આવ્યો, કારણ કે આમ સાપ ચાલુ બંધ થતી હતી, તેથી એને લઈ લીધો ઓલી બાજુ અને તે આપણે કાઢેલી મેગી લેવા માંડ્યા। પણ મેં કીધું ભાઈ નહીં ભાવે રહેવા દે। પછી એને પાછી મૂકી દીધી અને એ ફાંકા મારવા માંડ્યો અમારી જેમ બે ચાર। પછી તો મારા બે દોસ્તો બાજતા હતા ને હું વિયા ગયા બાજતા। ઓલો ભાઈ મને કંઈક ફોટા બતાવતો હતો, ત્યાં તો આવી ગયો ભાઈ આ બકરાની જેમ લડતો અને ચડી ગયો આપણા ટેબલ ઉપર। તો ગાઈસ હવે મેગી તો ઘણી ખરી બની ગઈ હતી, તો હું તમને બતાવી દઉં। જુઓ આવી કંઈક ટેસ્ટી લાગે છે મેગી, અને આ છે ઓલી કાઢેલી મેગી, એને પાછી આપણે પકવવી જોઈએ। આ તો હજી ધીમે ધીમે પાકે છે, આગળ જોજો કેમ ઉપર આવે એ બધી બાજુ સાટા ઉડાડતું હતું। તો ગાઈસ મેગી તો થોડીક બની ગઈ હતી અને હવે થોડીક ચડવા મૂકીશ પાછી। આ ભાઈ ખાવા મળ્યો છે, આ એક ભાઈ ખાવા મળ્યો સાઈઝ લઈને, આ અહીંયા ખાવા મળ્યો, અને આ ભાઈ તો આપણી જેમ છે, એ તો કાંઈક વિડીયો બનાવે છે ને આપણે હવે ફરીથી થોડીક મેગી બનાવીને પછી આપણો ડોઝ મારી લઈએ। તો ગાઈસ હવે આપણો પણ વારો આવી ગયો છે, મેગી બની ગઈ છે ને આ તો હજી ખાય છે, જોઈ શકો છો। આપણે મેગી ખાઈ લીધી છે ને હવે આપણે રમવાની છે હુમન ફોલ ફ્લેટ। તો હવે હુમન ફોલ ફ્લેટ રમીએ ને થોડી વાર પછી મળીએ। Hey Google, what is time right now? It's 36. તો
તો ગાઈસ અત્યારે જોઈ શકો છો 2 વાગ્યા છે અને હજી આ બધા ફૂલ બાકા ચીકીમાં જાગે જ છે અને આપણે જાગીએ જ છીએ. જોઈ શકો છો આ ભાઈ હજી વિડીયો બનાવે છે. તો ગાઈસ પછી તો અમે રમી લીધી ગેમ જેમાં વચ્ચે ઓછીકું રાખીને બેયને મોઢા બગાડવાના, જેનું મોઢું બગડે અને જેને દાંત ન કાઢ્યા હોય સામેવાળાને ઝાપટું મારશે. તો આગળ જોવો હું કેમ મારું મારા દોસ્તને ઝાપટું અથવા મીઠો દાંત જ કાઢે છે. ગદી કર્યા કાતા ને તો ગાઈસ પછી તો અફલાભાઈ અને મિથલાભાઈ બે રમવા મળ્યા ગેમ. પછી મેં અફલાભાઈને ઊભા કરીને મેં કીધું હવે મારે રમવી છે. પછી ફરી હું રમવા મળ્યો અને મારો દોસ્ત મને હસાવવા માટે ઘણી કોશિશ કરી પણ હું હસી ગયો અને તેથી મને ઝાપટું માર્યું. તેથી હવે ફરીથી એને બીજી વાર ઝાપટું માર્યું અને પછી તો મને ચડી ગઈ ખૂબ જ ખીજ. પછી તો મેં એને હસાવીને મેં પણ ઝાપટું મારી લીધું એને. અત્યારે 2:45 વાગ્યા છે ને હવે આપણે જઈએ બહાર થોડી વાર. આ ભાઈ તો નીકળી ગયો છે, એ ઓટે જઈએ. તો ગાઈસ પછી તો અમે નીકળી ગયા પ્રાથમિક શાળાની તરફ આટો મારવા બાજુ. એટલે ઠેઠ સુધી નહીં જઈએ પણ અહીં થોડે ખુદ આટો મારતા આવીએ. આપણી મારે છે અફલાભાઈ એટલે આપણે કાંઈ બીક તો છે જ નહીં. આયલા જઈએ હવે નહીં જાય તે વાય હજી બે આવે છે. હે ગૂગલ વોટ ઇઝ ટાઈમ રાઇટ નાઉ? તો ગાઈસ તમે જોયું આપણે ખોટું તો કીધું નથી. 3 વાગવાનું થોડીક વાર છે હવે તો. અને અત્યારે ભાઈ બેઠા છે પોળીવાળા ભાઈઓ અને આપણે ગેંગ આવી ગઈ છે અહીંયા. આ છે ચોક. આપણે રાતના 3 વાગે આપણે આટા મારીએ છીએ ગામમાં. તો હવે જોઈ કઈ બાજુ જવું એ ભાઈ કે છે આ ચાકા જવું છે તો આગળ જઈએ તો ત્યારે કહું તમને. તો ગાઈસ હવે જઈએ છીએ અમે નદી તરફ. આપલા ભાઈ અમે મિતલો અને પિછલો ને હવે આપણે જઈએ નદી તરફ. જોઈ શકો છો બત્તી એલા ભાઈ છે જ એલા ભાઈ તો ગાઈસ થોડી આંખ ચમકતી હતી તેથી અમે બત્તી મારી. તમને કેમેરામાં બતાતી હોય તો જોઈ શકો છો. અમે જવાની કોશિશ કરી પણ તે વહી ગયું અને પછી તો અમે ફરી નીકળી ગયા અમારી દુકાન તરફ જોવા માટે. અને હવે તો અમારે દુકાનમાં જ જવાનું હતું. હવે રખડવાનું મન નહોતું બહુ તો હવે ફરી આપણે જઈએ દુકાનમાં જઈને મળીએ. અમે દુકાનમાં આવી ગયા ત્યાં તો આપલા ભાઈ તોડી લીધું બબલું અને આ ભાઈ પણ બબલું ખાવા મળ્યો જોઈ શકો છો. એટલે આ તો મેગી ખાયેલા, આ તો કાશી મેગી લા આમ ન હોય આવ કઈ હાલ એવું નહીં તો આમ હોય કઈ આમ હોય તો આપણે કરશું ડાન્સ. આ મોજમાં આવી ગયો ઘડીકમાં તો. આ તો ભાઈ આના એને મન મોજીલો માણા એનું કામમાં પીડ્યો રે કાંઈ કર્યા કરે નહીં, નકરો ફોન જોયા કરે બીજું કંઈ કરે નહીં. અને આમ જોઈએ તો 1 નંબરની ફાટેલ નોટ છે કારણ કે અમારે આવ્યો નથી. નીરા ત્યાં બેઠો તો. તો ગાઈસ પછી તો આપણે પણ તોડી લીધું સટાકું પટાકું. આપણે પણ થોડુંક ખાઈ લઈએ હવે. મેગી મજા ન આવે. મજા માહિતી આવે લુકી ખાવ તે. હાલ નીરા લુકી ક્યાં ખાવાતી છે? લુકી ખાવી હારી ઠામ કોણ ઉઠે? હાલો ઉડાવ. कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ગાઈસ પછી તો આવી ગઈ હતી બધા નીંદરથી બધા હુઈ ગયા હતા ને હવે તો બધા જાગી ગયા છે. એટલે એ ભાઈ ગોય ઉસકાઈ તો ખરે ખબર પડે ને આ કોક છે. અમારા અપલાભાઈ ટાઈટ વાતી હતી તે ગાડલું ઉપર નાખી દીધું ને અત્યારે 5:30 વાગ્યા છે. તો અત્યારે મંદિર આરતી પણ થાય છે જોઈ શકો છો. થોડી વાર આપણે હુઈ ગયા હતા બાકી આપણે બાકા જીકી જ બોલાવી છે આખી રાત. આપણું ચેલેન્જ અહીંયા પૂરું થાય છે. અત્યારે જોઈ શકો છો જોડો થઈ ગયું છે પણ રાત્રે જો ઉઠવાનું નામ લેતા નથી.
તો ગાઈઝ આપણું ચેલેન્જ હવે અહીંયા પૂરું કરીએ ને આપણે ગાડલા બદલા વાળી લીધા છે, ઓલા બધા વહી ગયા છે ઉઠીને ઘેરે ને અત્યારનો વ્યૂ કંઈક આવો છે જોઈ શકો છો અને આપણે પંખાલાલને કરી દીધા બંધ. તો ગાઈઝ આપણું ચેલેન્જ અહીંયા સુધી જ રાખીએ. તો જેને પણ ગમ્યું હોય તે આવા ચેલેન્જ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જરૂરથી લાઈક ને શેર કરી દેજો. ફરી મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.